ડુમરાણીયા પરિવારના આંગણે આવી મારી જોગમાયા મારી બળુકી માતા મેલડી જેવી દેવ બેઠી હોય છે. અને સાહેબ આ કળિયુગની મારી પાસે મેલડી કોને નથી મળી? રાજાને મળી, ભિખારીને મળી. સાહેબ કોઈ અબળા દીકરીનું આહુડું પડી ગયું, અબળાના આહુડે પણ મારી મેલડી મળી ગઈ છે. પણ દુનિયાની માલમાં જેને જેનો આશરો એને એનો વિશ્વાસ હોય છે. એ સાહેબ અને સાહેબ હું હર હંમેશા કહું છું, દુનિયામાં જે દેવ છે ને સાહેબ, દેવ કોઈ બજારનું રમકડું નથી, તમને ગમે ત્યાં મળી જાય છે. પણ એમાંય મામા આજે મારી મેલડીનો માંડવો છે સાહેબ. એક નાનો એવો પ્રસંગમાં મેલડી ક્યારે મળે? જોકે આ યુટ્યુબની દુનિયાની માલમાં ઘણા બધી વાર્તાઓ છે ને આપ બધા સાંભળો છો સાહેબ. અને ખરી વાત તો એ છે સાહેબ, અમે કલાકાર છે એનું કઈ ન આવે, પણ અમે તમને ભગવાન માનીએ છીએ. તમે જે બેઠા ને એ અમારા ભગવાન છો સાહેબ. તમે અમને સ્વીકારો છો ત્યારે દુનિયામાં અમારું હાલે છે, બાકી ન સ્વીકારતા હોય તો અમને કોઈ બેઠાય ન બોલાવે સાહેબ. એ અમારા માટે તમે જે આ ઓડિયન્સ રહ્યું ને સાહેબ, ભાઈઓ બહેનો નાના મોટા, અને સાહેબ ગુજરાતનો કોઈ પણ ખૂણો એવું નહીં, દેશ વિદેશ, લંડન, અમેરિકા, આફ્રિકા, સાહેબ પાકિસ્તાન, આ પાકિસ્તાનમાં સાંભળે છે. જે આપણા છે ને સાહેબ, અત્યારે તો ત્યાંના વતની થઈ ગયા, પણ જે આપણા છે સાહેબ એ પણ ક્યારેક સાંભળે છે. અને એમાંય જાજામાં જાજી વાર્તાઓ મારી છે પોતાની માં ભગવતી મેલડીને ખૂબ બિરદાવી સાહેબ. મને મગજમાં નથી મેં કેટલી મેલડીની વાર્તાઓ કરી છે. પણ સાહેબ દુનિયાની માલબા સાહેબ મારી મેલડી તો એમ કે છે કે કાળા માથાના માનવી હૃદયથી કરે આકલન, જો ચોકની માલપા ચિત્રાનો ઢીંગલો ન ધોણાવું તો હું મેલડી સાહેબ. મોઢેથી તો આપણે કાયમ બોલીએ, મોઢેથી નહીં, ક્યારેક હૃદયથી. હૃદયના દરવાજાને ખોલીને માને પોકાર કરો ને એટલે માં આવે ને આવે સાહેબ. અને એક ક્યારે માં આવે, કોઈ તમારી આમ એક સપન ટાંકી દીધી હોય એમ થઈ જાય કે હવે આમ ઘોડો વાળે મરી જાય, ત્યારે એમ જો કે મેલડી આવજે. અને કેદી સાહેબ આવી કોઈ ધૂળીના ધડીમલે બેઠી હોય ને આપણા ગઈઠિયાની પુનાય, કેદી એમ કે ગાંડા એ તારી એક સપનની ગોલી પોગે ઈ પેલા નો પોગી જતો મેલ. Yeah!
મેં તો છોડી દીધું જીવન મેળવી ત્રિભુવનભાઈ ત્રિકમભાઈ ભાવનગર વાળા માં ભગવતી મેલડીના માંડવાનું 201 થી બધા માટે જાજો આપે. ડુમરાળિયા પરિવાર માનપુર માં ભગવતી મેલડીના નામ માટે 501 રૂપિયા થી માં ભગવતી મેલડી એને પણ ચડતી કળા રાખે. પણ સાહેબ માં એમણે કીધું ને સાહેબ, એક બજારની માલપાર રખડતા ભિખારીને મેલડી મળી, કોઈ રૂપિયા વાળો તવંગલ માણસ હોય એને માં મેલડી મળી. અને સાહેબ કોઈ આપણી આવી બહેનો દીકરીઓને 100 ગાવની વાટે આપી દીધી હોય ને સાહેબ, ત્યાં એનું કોઈ ન હોય. પણ ક્યારેક દુઃખની વાદળી ઘેરે જઈને આવ્યા રાતના 12-1 ના સમયે એમ કે મારું કોઈ નથી, પણ મારા બાપના આંગણે જો મારી મેલડી બેઠી હોય, ક્યારેક તારા આંગણે મેં સાણ વાસી તું મેલડી વાળ્યું હોય ને, એ મારી કોઈ નો આવે તો કઈ નહીં, પણ મારા ડુમરાળિયાના પરિવારમાં મારા પિયરમાં બેઠેલી મેલડી આવજે. અને સાહેબ તો બુદ્ધિ મોગી ન થાય તો મારી મેલડી પિયરની માલપા સાહેબ ઘણા એમ કે એના પિયરમાં પીપળો ઉગ્યો છે. સાહેબ એ વાત ખોટી છે. પિયરમાં પીપળો કોઈ દી ન ઉગે. કદાચ એની પાછળ મા બાપ નો હોય, કાકા કુટુંબ પરિવાર નો, અને રાખડીનો બાંધનાર નો હોય, પણ સાહેબ 100% એના કુળની દેવ તો ક્યાંય ને ક્યાંય બેઠી જ હોય છે. કળ વગરનું કોઈ ન હોય છે. હા, કદાચ જવતલીઓ નો હોય, ભાઈને રાવ ન કરી શકે, એ મા બાપ નો હોય, કાકા કુટુંબ ની છત્ર છાયા નીચે મોટી થઈ, કદાચ કાકા કુટુંબ ને ફરિયાદ ન કરી શકે. પણ સાહેબ આવી કોઈના ઘરમાં દીકરી હોય ને સાહેબ, એમાં હું ભેગો આવી ગયો, જેને પાછળ કોઈ ન હોય સાહેબ, એનો લાભ ઉઠાવીને એને કોઈ દી દુભાવતા નહીં, એની વાંહે કોઈ નહીં હોય, પણ એના વડવાની દેવ ક્યાંક બેઠી છે, ઈ આંબી જાય છે. હા, ઈ આંબી જાય. એ સાહેબ આ હૃદયની માલપાથી આંગળો કરક મારી એવું બધું ખૂટી ગયું, મરવા સિવાય ક્યાંય હારો નથી, પણ મારી ક્યાંક મારા પિયરની માલપા મારી 71 પેઢીના વડવાએ ક્યાંક તારું ભજન કર્યું હોય ને સાહેબ, દીકરી આટલું બોલી જાય. અને કાળી રાતે સાહેબ જો આ પગરખા પહેરવા ઉભી રહેતો તો આવી મેલડીને મનાઈ નહીં સાહેબ.
કદાચ હાઈકોર્ટ સુધી વ્યા જાય સાહેબ, ગાંધીનગર સુધી, ગાંધીનગરના દરવાજા રૂપિયાવાળા ખખડાવે, પણ આપણી જેવા ગરીબના કેસ તો મારી મેલડીની હાઈકોર્ટમાં પડ્યા હોય છે. હા, એવા માળિયાવાળા દલસુખભાઈ વનમાળીભાઈ ડુમરાળિયા 501 થી મારી મેલડી બધા માથે જાજો આપે. મકવાણા પરિવાર મારી વડલીવાળી માના નામ માથે અને મારી ભગવતી મેલડીના નામ માથે એ 1501 રૂપિયો સાહેબ, જોરદાર તાળી. બોલીએ વડલીવાળી પણ સાહેબ ક્યારેક કોઈના આંગણે તમે ગયા હોય ને સાહેબ, પછી મારો 12 બીજનો ધણી રામદેવજી મહારાજ બેઠા હોય તો ભલે, મારી ભગવતી મેલડી બેઠી હોય તો ભલે, પણ સાહેબ ક્યારેક તમે કોકના ઘરે ગયા હોય ને એકવાર તમારી ચીત એની સામે લાગી ગઈ હોય ને સાહેબ, સમય આવે ત્યારે એ આડું આવે. માણા કહે કે આંગળી ચીંધ્યાનું પુણ્ય છે, ખાલી આંગળી ચીંધો તોય પુણ્ય મળે એમ સાહેબ. આપ બધાએ જોયું હોય ભાટલા ગેલમાનું ભાટલા રહ્યું, એની બાજુમાં અણંદપુર ગામ છે અને અણંદપુરની બાજુમાં બેટલા ગામ છે. બેટલા ગામની માલિપા એ 5 હાથ પ્રજાપતિના મકાન સાહેબ, 5 હાથ પ્રજાપતિના મકાન. એની માલિપા સતાણી પરિવાર, હતાણી પરિવાર. પણ સાહેબ ઈ સમયની માલિપા ચાંકડાની માથે દિવસ ઉગે એટલે ચાંકડો ફેરવે, માથે માટલા ઉતારે, તાવડીઓ બનાવે, વાસણના ઘાટ ઘડે. પણ ત્યાંથી સાહેબ ખાલી 4 જ કિલોમીટર હાલખડા અને ફુલજર આજની તારીખમાં ગામ છે. આ હું જે વાર્તાઓ કરું સાહેબ યુટ્યુબ ઉપર, જેટલી વાર્તા બધી સત્ય ઘટના. વાર્તા સાંભળીને કોઈ પણ પુરાવો લેવા જવું હોય તો છૂટશે સાહેબ, 100%ની વાત. હાલખડા અને ફુલજર ગામની માલિપાથી એ સાહેબ એક વણકરની બાઈ બેટલા ગામની માલિપા હતાણી પરિવારના આંગણે ક્યારેક માટીનો મોરિયો લેવા આવે, ક્યારેક તાવડી લેવા આવે, ક્યારેક કથરોટ લેવા આવે. તેથી આ ત્રાંબા પિત્તળની કથરોટ નથી સાહેબ, માટીના વાસણ હતા. હવે સાહેબ જાતે વણકર છે. ફળિયાની માલિપા બેહીને આપે, આવીને કે કાકા મને એક કાથરોટ આપો, 2 તાવડી આપો, 1-2 ઘડા આપો. પણ સાહેબ આ હતાણી પરિવારના ઓસરીની માલિપા એક દીવાની જોજને જ્યાં મારી મેલડી બેઠી છે, આ વણકરની બેન સાહેબ, જેના હોનાના હાડકા હો સાહેબ. સંગીતાબેન મુકેશભાઈ 201 રૂપિયાથી માં ભગવતી મેલડી લગાવે સાહેબ. દેવ ગમે એને મળે, નાચ જાત દેવને નથી સાહેબ, પણ વણકરની બાઈના હોનાના હાડકા સાહેબ. થોડીક વાર ફળિયાની માલિપા બેહે, ઓલા પ્રજાપતિ ચાંકડો ફેરવે, માથે માટીનો પિંડ મેકી વાસણ બનાવે, થોડીક વાર વાસણ બનાવે, એની સામે જોવે સાહેબ. પ્રજાપતિ છે એની પાસે કારીગરી છે ને એની કોઈ પાસે નથી. હા, માટીમાંથી જે બનાવવું સાહેબ, બાકી તો ઘડીને સોના ચાંદી બધું બને, પણ માટીમાંથી જે ઘાટ કરવો. અને સાહેબ આ ત્રાંબા પિત્તળ આ બધા વાસણ તો હમણાં આવ્યા, પેલા પાટિયા આવતા સાહેબ, ખીચડી એમાં બનાવતા, અને એના જેવી મીઠી ખીચડી આજની તારીખમાં ન થાય છે. કામડ પરિવાર રાવણદેવને પેરામણી મોમાયમાની જય બોલાવી અને માં ભગવતી મેલડીની જય બોલાવી, જેસરવાળી મેલડી માની. હા હા, 2100 રૂપિયા આપી અમને રાવણદેવને પેરામણી કરાવે. બીજો બોલ છે સાહેબ, હમણાં આપ્યા હતા 1100. પણ પેલા મારી મનસાગરી મોમાઈ, મારી કુળદેવી પણ મોમાઈ છે સાહેબ. બોલીએ મોમાઈ માતની, મેલડી માતની, જેસરવાળી મેલડી માતની. સાહેબ વણકરની બાઈ, જેના હોનાના હાડકા, પ્રજાપતિના ફળિયાની માલિપા બેઠી હોય, થોડીક વાર ઓલા 2 માણસ જે વાસણનો ઘાટ બનાવે, ચાકડો ફેરવે, એની સામે જોવે. પણ ક્યારેક નજર સાહેબ ઓસરીની માલિપા, ઓસરીના ભેડે
નાનો એવો ગોખલો એમાં એની મારી પાસે એક દીવાની જ્યોતને જે મારી મેલડી બેઠી હતી સાહેબ, એ ક્યારેક ક્યારેક ઈ વાલ્મીકીની દીકરી ઈ બાઈની નજર મેલડી સામે આમ ટગર 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 ટગર. પણ એક દી પૂછ્યું હો સાહેબ, ઓલા પ્રજાપતિને પૂછ્યું, આપા એ આપા આ અખંડ દીવો કેટલા વર્ષથી છે? તેથી પીપલિયા પરિવાર પ્રવીણભાઈ રઘુભાઈ પાલિતાણા વાળા 501 રૂપિયાથી પીપલિયાની માં ભગવતી મેલડી નો માં મેલડી જાજો આપે. પ્રતાપભાઈ કરશનભાઈ 201 થી વધારે માથે જાજો. જોજો સાહેબ એક વિશ્વાસ, મેં હમણાં કીધું ને આંગળી ચીંધો તો પુણ્ય મળે. આપા હા બેટા આ દીવો કેટલા વર્ષથી અખંડ બળે છે? તેથી પ્રજાપતિના દીકરાએ કીધું કે બાળપણની માલિમાં મારા મા ને બાપ મરી ગયા ને, મારી પાછળ કોઈ નતું, પણ એક મારો બાપ આ મેલડીનું ભજન ફોટે કરતો ને, મારો બાપ વિયોગ્યોના ધરતીની માથે જેદુનો ડગલા ભરતા શીખ્યો ને, સમંદણો થયો ને બેટા, તેદુનો બસ મારી મેલડીનો દીવો બળે છે ને એની કૃપા છે એટલા બરા બળશે બાપ. સાહેબ આ ડુમરાળિયા પરિવાર અને મેલડી છે, મેલડી સાહેબ કોઈની વેચાતી નથી, આ તો દડી મેદાનમાં પડી છે, ભક્તિ કરતા આવડે. અને સાહેબ એ આ બધાયનો સમય છે. ઉપરવાળો રહ્યો ને એ ગંજી પતાના પન્ના રૂપિયા આપણને ઘરે ઘરે આમ બાટી દીધા સાહેબ. આપણે બધા રમત બાટે જ રમીએ છીએ, પણ ઘડીક આ ભાઈ ની ચડતી આવે તો ઘડીક આ ભાઈ ની ચડતી આવે, હાર જીત આવે સાહેબ. પણ જેના નસીબમાં જેમ પન્નું ખેંચે અને એના પન્ના ખેંચવામાં જો આ કાળીનો એકો આવી ગયો ને સાહેબ, હા 52 પન્ના એમાં હું સાચી ઠોકીને કહું છું સાહેબ કે આમ પન્ના ખેંચો એમાં બધું આવે, રાણી આવે, રાજા આવે, ગોલો આવે, પણ કાળીનો એકો આવી ગયો જો સાહેબ બાટ બની ગઈ હોય પછી દુનિયામાં હું નથી ભાળતો કે આને કોઈ ઝુકાવી શકે. પ્રજાપતિના બાપાએ કીધું બેટા હું હમણનો થયો ના ધરતીની માથે જેદીનો ડગલા ફરવા માંડ્યો ને, મારી આગળ પાછળ કોઈ નતું, બસ અમારી હતાણીની એક જાગતી જોઈ મારી મેલડી મારો બાપ મેકતો ગયો હતો ને. આ મેલડીનો વર્ષોથી દીવો બાળું છું, જ્યાં સુધી એની કૃપા છે ત્યાં સુધી દીવો અખંડ રહેશે. પણ સાહેબ વાત ઈ કરું છું, ઈ બેડલા અને હાલખડા અને ફૂલજર બેયની વચ્ચે નદી છે સાહેબ, આ બેટી નદી છે. પણ એક દી સાહેબ જેને 1.5 વર્ષનો દીકરો છે ઈ જ ભાઈ પોતાના પિયરની માલિપા આંટો દઈ અને સંધ્યા ચાલુ થવાની તૈયારી છે. એ વખતે સાહેબ આ વાહન વ્યવહાર નતો, પગપાળા હાલીને જાય, નદીના અડધા પટે પોગી સાહેબ. અને ઉપરવાસ જેને એમ કહેવાય કે વરસાદ છે, નદીની માલિપા ઘોડાપુર આવ્યું, ઢીસણ સુધી પાણી પહોંચી ગયું. આ બાઈ વાલ્મીકી સમાજની બાઈ નદીના અડધા પટે છે, એને એમ થઈ ગયું હમણાં સામો કાંઠો ચડી જાવ મારું ગામ આવી જાય. પણ સાહેબ કાંઠો થોડોક દૂર રહ્યો, કમર સુધી, સાચી સુધી. 1.5 વર્ષના દીકરાને બાઈ આમ માથે લઈ લીધો છે, હમણાં પોગી જાવ, હમણાં સામો કાંઠો આવી જાય. પણ સાહેબ જયારે ગળા ડૂબ પાણી થયું સાહેબ, આમ દાઢિયા પાણી અડ્યું, પછી બાઈનો ભરોસો તૂટી ગયો કે હવે નદીનો કાંઠો હું નહીં પોગી શકી. એ આ બાઈને કાંઈ યાદ ન આવ્યું સાહેબ, અલ્લાહ ઈશ્વર ભગવાન માતાજી કાંઈ ન આવ્યું. પણ એ હતાણી પરિવારના આંગણે ક્યારેક માટીનો મોરિયો લેવા, તાવડી લેવા, કથરોટ લેવા જતી ને, ઈ બેઠી બેઠી ક્યારેક ઈ પ્રજાપતિની ઓહરીની માલિપા મેલડીને નજર કરતી ને, તેથી મારી અખંડ દીવાની જોજ વાળી મેલડી એને યાદ આવ્યો.
આ જાજા વર્ષે ત્રિલોકના નાથે મને એક ફૂલડું આપ્યું છે ને એ મારી હું મરી જાઉં એની મને વ્યાધિ નથી, પણ મારું પહોળું છે ને પાણીની માલિપા ક્યાંય અથડાઈને મરી જાય છે. એ દુનિયામાં કોઈ આવે કે ન આવે, પણ એ પ્રજાપતિના આંગણે બેઠેલી દીવાની જોજવાળી મેલડી માડી, ક્યારેક જો મારાથી તારી સામે આમ હકની નજર થઈ ગઈ ને મેં તને જીભાનથી માં માની હોય ને હૃદયમાં, તો મારી મેલડી આવજે. સાહેબ આટલું કીધું અને હતાણીના આંગણે બેઠેલી મારી દીવાની જોજવાળી મેલડી ન્યાથી ઊભી થઈ. મેં કીધું સાહેબ કે મોતને આપણે એક ને એકનું શેઠું યાદ કરો એટલે માં આવે, પણ હતાણીના આંગણે અખંડ દીવાની જોજવાળી મારી મેલડી ગઈ, પણ ક્યાં નદીના હામા કાંઠે 80 વર્ષની ડોસી સાહેબ માથે ધોળું ઓઢણું ઓઢેલું. અને સાહેબ દેવીઓ તો એમ કહે છે કે જો ક્યારેક તન મનથી અમને માની લ્યો ને તો દેવીઓ તમારા માટે અમે ગામના ચોકમાં વેચાઈ જાય છે. અને તેથી એ મારી હતાણી પ્રજાપતિની મેલડીએ સાહેબ માથે ઓઢેલું થોડું ઓઢણું કાઢી અને નદીના કિનારેથી આમ શેડો પકડીને ઘા કરી અને એટલું કીધું બેટા પકડી લે. એક હાથે દીકરો છે સાહેબ, એક હાથે આમ કરીને માનું ઓઢણું પકડી લીધું. એ સાહેબ દુનિયામાં હું નથી કોઈ ભાળતો જેને માનું ઓઢણું પકડ્યું એનું કોઈ રૂવાડું ખાંડું કરી શકે. માનું ઓઢણું જેને પકડી લીધું છે. અત્યારે ચોમાસાની ઋતુ છે ને સાહેબ, આકાશમાં કડાકા થાય, વીજળી થાય, નાનું એવું બાળક હોય બી જાય, પણ માના ખોળામાં આવે ને માં પછી પોતાની હાડી આમ બાળકને માથે ઓઠાડીને એમ કે લે ઓઠાડી દો, હવે તારી પાસે કઈ ન આવે. પછી સાહેબ નિર્ભય થઈ જાય, બાળકને ખબર છે કે મારી માનો શેડો મારી માથે આવ્યો, હવે તારા બાપની તેવડ નથી, વીજળી નો આપી શકે સાહેબ. એ જન્મ દેનારી જનેતાના પાલવની આટલી તાકાત હોય તો મઠમાં બેહનારી મેલડીનો પાલવ પકડે એ એના કારણો
સાહેબ વાત પૂરી કરવા જાવ ત્યાં એ પાલવનો શેડો પકડી અને માં અને દીકરાને સાહેબ 80 વર્ષની બુઢી ડોસી જેમ ઘડો કુવામાં નાખીને બાઈ જેમ સિંચણીઓ આમ પાણી ઘડો સીંચે એમ બે માં દીકરાને આમ સીંચીને કાંઠે લાવ્યા ને સાહેબ એ પાલવનો શેડો આમ મેકી અને બાળક પોતાના માથે એક હાથે આમ પકડ્યો તો નીચે ઉતારી અને બાળકને સાચી માથે દબાવીને જન્મ દેનારી જનેતા એ સાહેબ એક દલિત વણકર સમાજની બાઈ એટલું બોલી કે એ મારી આ મુસળાધાર વરસાદ આ ગાંડીતુર નદી તમે આવ્યા કોની યાર અને ક્યાંથી આવ્યા છો તમારું ગામ તમારી ઓળખાણ તેથી સાહેબ ઓલું સફેદ ઓઢણું આમ માથે ઓઢી અને 80 વર્ષની બુઢી ડોસી આમ હાથ કરીને એટલું કીધું બેટા એ ક્યાંથી આવીને ક્યાં જાઉં છું મારું નામ ન હોય મારી ઓળખાણ ન હોય પણ એટલું કહેતી જાઉં છું મરતા પહેલા કોઈ મને યાદ કરે એ મરતા પહેલા મને કોઈ યાદ કરે અને એને ગમો તે મરવા દઉં તો હું સુરેશભાઈ પ્રેમજીભાઈ નાવડિયા માં ભગવતી મેલડીને 501 થી વધારે માથે જાજો અને એવી માં ભગવતી ડુમરાળિયા પરિવારની મેલડી આવે પણ કેવી બાપ એ તારા દીવા બળે પર ભાદરે મેલડી જો ભગવતી મેલડી રમતી હોય અને ઈ મેલડીના વાયકને માનવીને આમાં આવ્યા છે જેના વડવાએ કઈક મેલડીના મંડાળ માંડ્યા હોય અને જેના વડવાએ કદાચ મારી મેલડીના હુબકો લઈને જો અમર પિયાલા પીતા હોય એ વડવા વ્યા ગયા હોય પણ જો મેલડી ધરતી ઉપર મેકતા ગયા ને આજ તમારી લટે જો એ મેલડી ક્યાંક લઈને આવ્યા હોય આમાં હે અને આજ મારી મેલડીનો હાકલો આવે અને પંચની માલિકા કે મેલડીના દેરા લઈને આવ્યા હોય અને એને જો એક હુબકો ન આવે એ તો કાય એનો વડવો દુબળો ને કાય એના મઠમાં બેઠેલી મેલડી દુખેલી મેલડી
જેમાં જેમાં જેમાં